આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દિવ્યાંગજનોના પગભર બને તેવા હેતુથી સ્વરોજગાર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। રાણી બંગલા કમ્પાઉન્ડ ખાતે 105 જેટલા દિવ્યાંગોને રોજગારી મળે તે માટે જ તેવા ઉમદા હેતુથી વિવિધ સ્વરોજગાર ટીમ એટલે કે આજે કીટ છે તે આપવામાં આવી છે। 105 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને મેકઅપ કિટ, હાથલારી, પંચર બનાવવાની કિટ, ગાડી રિપેરિંગ કિટની કીટો આપવામાં આવી છે। જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને ઉપયોગી સાધન આપવામાં આવ્યા છે। સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મંડળ તેમજ છોટાઉદેપુર જિલ્લા મંડળના હોદ્દેદારો સહિત જિલ્લા સુરક્ષા અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા છે। રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સહયોગથી મફતલાલ એન્ડ કંપની દ્વારા આજ રોજ છોટાઉદેપુરમાં કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં મેકઅપ કીટ છે, લારી ચલાવવા માટેની છે, ચા બનાવવાની કીટ છે, પંચર બનાવવાની કીટ છે, સાધન સહાય છે, ગાડી રિપેરિંગની કીટ છે, સાયકલ રિપેરિંગની કીટ છે। દરેક અંધજનોને આજે આજરોજ મફતલાલ એન્ડ કંપનીના સહયોગથી છોટાઉદેપુર રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અત્રે રાણી બંગલો કમ્પાઉન્ડમાં 105 જેટલા લાભાર્થીઓને અહીંયા ગાડી દરેક કીટનું વિતરણ કરવામાં આવ્યો છે, જે પોતાનો વ્યવસાય લે અને પોતે પગભર થાય એના માટે આ પ્રયાસ કરી રહ્યા છે, જેમાં સૌ દાતાઓનો તથા પધારેલ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।